નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવાડિયા। હાલ તો ઉનાળાની શરૂઆત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। ધીમે ધીમે ઠંડીથી ગરમી તરફ વાતાવરણ બદલાઈ રહ્યું છે અને હવામાન નિષ્ણાંતો છે તે ઉનાળાને લઈને આગાહી કરી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું થઈ શકે છે। પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે હોળી આસપાસ વાતાવરણ પલટાય તેવી આગાહી કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવે તેવી પણ આગાહી કરાઈ છે। ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, ત્યારે 9 થી 12 માર્ચ દરમિયાન ગરમીમાં વધારો થાય તેવી આગાહી કરાઈ છે, જ્યારે 14 માર્ચ બાદ ગરમીમાં સામાન્ય ઘટાડો થશે। 12 થી 18 માર્ચ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાય તેવી શક્યતા છે, ત્યારે હવામાનમાં પલટાને કારણે એપ્રિલમાં કાળઝાળ ગરમીની શક્યતા ઓછી છે। ગુજરાતીઓને ખરેખર ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે ગરમીનો પારો છે તે વધવાનો છે। ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે આવનારા 7 દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે। આવનારા 5 દિવસમાં સૌરાષ્ટ્રમાં હીટવેવની વોર્નિંગ છે। અમદાવાદ વાસીઓ છે તેને ગરમીમાં શેકાવા ખરેખર તૈયાર રહેવું પડશે, કારણ કે 12 માર્ચ સુધી હવામાન વિભાગે ઉષ્ણ લહેરની ચેતવણી વ્યક્ત કરી છે। એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે અને અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી પર પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચવાની શક્યતા છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે આવનારા 7 દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે। હીટવેવની વોર્નિંગ આપી છે અને ખાસ રાજકોટ અને કચ્છમાં આવનારા 5 દિવસ હીટવેવની વોર્નિંગ અપાઈ છે। દિવસ ત્રીજા અને ચોથા દિવસે અમરેલી અને ભાવનગરમાં હીટવેવની ચેતવણી અપાઈ છે, ત્યારે આગામી 2 દિવસ કચ્છ અને રાજકોટમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની શક્યતા છે। 2 દિવસ બાદ કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ રહેશે। 12 માર્ચ સુધી ઉષ્ણ લહેરની ચેતવણી છે, ત્યારે સામાન્ય રીતે શહેરમાં માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે, તો પરંતુ માર્ચના પ્રથમ અઠવાડિયામાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે। હવામાન વિભાગે હીટવેવની ચેતવણી આપી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન પહોંચશે। ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં બરફ પડ્યો, જેથી પવન ઉત્તર ભારતથી સીધા આવ્યા હતા અને ઠંડીનો અનુભવ થયો હતો। હવે આ ઠંડા પવનોમાં બદલાવ આવવાનું છે, કારણ કે એક સિસ્ટમ ઉત્તર ભારતમાં અસર કરવાની છે। આ સિસ્ટમને કારણે પવનો સીધી દિશામાં આવતા હતા અને તેને બદલે દિશામાં ફેરફાર થયો છે। આ ફેરફારને કારણે તાપમાનમાં વધારો થશે, જેના કારણે કચ્છ, ભુજ, સૌરાષ્ટ્ર અને દ્વારકા, જામનગર, મોરબી, જુનાગઢ, અમરેલીના વિસ્તારો અને અમદાવાદ, ગાંધીનગર, પાટણના વિસ્તારોમાં ગરમી વધી શકે છે। આ વિસ્તારોમાં તાપમાનનો પારો 38 ડિગ્રી ઉપર જઈ શકે છે। આ સાથે જ ગુજરાતના રીજનમાં બનાસકાંઠામાં 3 દિવસ એટલે કે 3, 4 અને 5માં હીટવેવની ચેતવણી અપાઈ હતી, સાથે ચક્રામણની સ્થિતિ જોવા મળશે। આગામી 5 દિવસ મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે, સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ 5 ડિગ્રી વધારાનું અનુમાન છે। રાજ્યમાં નોંધાયેલા તાપમાન અંગે વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ ભુજમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાનું અનુમાન છે। આ સાથે જ આગામી 4 દિવસ કચ્છ અને રાજકોટ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ તેમજ ભેજયુક્ત રહેવાની શક્યતા છે। 2 દિવસ બાદ કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ રહેશે। આ વિસ્તારમાં 12 માર્ચ સુધી હીટવેવની અસર જોવા મળી શકે છે। શનિવાર અને રવિવારથી જ અમદાવાદનું મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી વધુ રહેવાની આગાહી કરાઈ છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, આવું સાંભળીએ। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે પવન, ખૂબ ઊંચું તાપમાન અને ગુજરાતના વાતાવરણમાં ફરીથી એક વખત પલટો આવવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો દરેક મિત્રોએ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હવે જે આપણે 3 માહિતી આપવાની છે હવામાનમાં પલટો, ઊંચું તાપમાન અને પવનની, એમાં સૌપ્રથમ હવામાનના પલટા વિશેની વાત કરવા જઈએ તો આમ તો ઘણા દિવસથી રાજ્યનું હવામાન છે એકદમ ખુલ્લું છે, ચોખ્ખું આકાશ છે અને ઘણા દિવસથી જે આ ખુલ્લું હવામાન હતું
પણ આવનારા દિવસમાં હવામાનમાં એક પલટો આવવાનો છે. એટલે આજે તારીખ થઈ છે 8 માર્ચ 2025 અને હવામાનમાં પલટો આવશે 14 માર્ચ 2025 થી. હવે એ હવામાનમાં પલટાનું કારણ છે ઉત્તર ભારત ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. એ સાથે જે દક્ષિણ ભારત જેમાં કેરળ, તમિલનાડુ અને શ્રીલંકા આસપાસ એક હવામાનની અસ્થિરતા છે, જે આવનારા સમયમાં અસ્થિરતા મજબૂત બનશે અને અરબ સાગરમાં, જો કે ગુજરાતથી ખૂબ દૂર હશે, એ કેરળના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, પણ ત્યાંથી એ સિસ્ટમ આગળ વધશે એટલે લગભગ લો પ્રેશરની કેટેગરી સુધી એ સિસ્ટમ જઈ શકે છે. અને એ દક્ષિણ ભારતની જે અસ્થિરતા અને એ સાથે ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, એની અસરને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. ગુજરાત ઉપર પણ એક 14 માર્ચ 2025 થી એક અસ્થિરતા સર્જાશે અને ગુજરાતના હવામાનમાં પલટો આવશે એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ જશે, અતિઘાટા વાદળ થશે અને અતિઘાટા વાદળ થાય, હવામાનમાં પલટો આવે, જેને કારણે અમુક જગ્યાએ સામાન્ય છૂટાછવાયા માવઠાના ઝાપટા પણ પડી શકે. જોકે આ આગોતરું અનુમાન છે, નજીક સમય આવશે એટલે ચોક્કસથી પરફેક્ટ માહિતી આપને આપવામાં આવશે, પણ માનસિક તૈયારી એ રાખવાની છે કે 14 તારીખથી હવામાનમાં પલટો આવશે. આપણે આશા રાખીએ કે હવામાનમાં પલટો આવે એટલે માત્ર વાદળછાયું વાતાવરણ થાય, માવઠાના ઝાપટાથી આપણે બચી જઈએ, પણ માવઠું જો કે થશે કે નહીં એ આપણે 1 થી 2 દિવસમાં માહિતી આપવામાં આવશે. પણ ચોક્કસથી 14 માર્ચ 2025 થી રાજ્યના હવામાનમાં પલટો આવે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. એ સાથે બીજી વાત કરવાની છે પવનની જે સ્પીડની વાત કરવા જઈએ તો પવનની સ્પીડ એક અઠવાડિયા પહેલા ખૂબ વધારે હતી, એટલે કે 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગસ્ટિંગ જોવા મળ્યા હતા. નોર્મલ પવનની સ્પીડ છે 25 થી 30 કિલોમીટરની હતી. એ છેલ્લા એક અઠવાડિયાથી પવનની સ્પીડ નોર્મલ નજીક આવી ચૂકી છે. અત્યારે પવનની સ્પીડ છે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 9 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે. આ પવનની સ્પીડમાં આવનારા 3 દિવસની અંદર વધારો થઈ શકે છે. અત્યારે તો પવનની સ્પીડ નોર્મલ છે, હજુ પણ 3 દિવસ પવનની સ્પીડ નોર્મલ રહે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને આજે છે તારીખ 8 માર્ચ 2025, 9, 10 અને 11 તારીખ સુધી કદાચ પવનની સ્પીડ નોર્મલ રહેશે, પણ 11 તારીખે સવારે અથવા તો 11 તારીખે રાત્રેથી પવનની સ્પીડમાં વધારો થશે અને પવનની સ્પીડમાં વધારો થશે એટલે લગભગ 18 થી લઈ અને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ જશે. અને એના જે ગસ્ટિંગ હોય એટલે કે ઝટકાના પવન હોય છે, એ ઝટકાના પવન લગભગ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે. એટલે 11 તારીખે સાંજ સુધીમાં ગુજરાતના જે વિસ્તારો છે એમાં મોટા ભાગના વિસ્તારો લગભગ 70 થી 80% વિસ્તારોની અંદર પવનની ઝડપ વધી જશે. પવન મુખ્યત્વે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો ફૂંકાશે એટલે પવનની ઝડપ વધારે હશે. અને એમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પવનની જે દિશા છે એ પશ્ચિમની જોવા મળે અને ભેજવાળા પવનો જોવા મળે, જેને કારણે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી જશે. એટલે પવનની સ્પીડમાં પણ વધારો થવાનો છે. એટલે ખાસ કરીને જે ખેડૂત ભાઈઓને શિયાળુ પાક હજી ઊભો હોય, જેમાં ખાસ કરીને ઊંચાઈવાળો પાક હોય, ઘઉં હોય અથવા તો જે જુવાર છે, બાજરી છે અથવા તો અન્ય કોઈ પણ પાક જે ઊંચાઈવાળો પાક છે એને પિયત આપવામાં ખાસ ધ્યાન રાખો, કેમ કે 11 તારીખથી પવનની ઝડપમાં વધારો થાય તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એ સાથે બીજી વાત કરવાની છે તાપમાનની. આમ જોવા જઈએ તો આપણે થોડા દિવસ પહેલા એટલે લગભગ 2 થી 4 દિવસ પહેલા આપણા વિડીયોની અંદર એક અનુમાન આપ્યું હતું કે 9 માર્ચ 2025 થી લઈને 13 માર્ચ 2025 વચ્ચે આ જે 9 થી 13 માર્ચનો સમય છે એમાં તાપમાન ઊંચું જવાનું છે. એટલે હવે હાઈ ટેમ્પરેચરનો આપણે સામનો કરવો પડશે, કેમ કે આવતીકાલે 9 તારીખ છે, આવતીકાલથી તાપમાન ઊંચું જશે અને આવતીકાલથી તાપમાન છે એ મોટા ભાગના વિસ્તારોની અંદર 35 થી લઈ અને 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. અને આઇસોલેટેડ એરિયા એવા હશે કે જે વિસ્તારોની અંદર તાપમાન 39 થી 40 ડિગ્રી પણ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની. એટલે આવતીકાલે 9 માર્ચ થી લઈ અને 13 માર્ચ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર યલો એલર્ટ ગણીને આપણે ચાલવાનું છે, જેમાં પણ ખાસ કરીને જે ભચાઉ ભુજ, કચ્છના ભચાઉ ભુજમાં અને રાપરના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ ખૂબ ઊંચું જાય તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર પણ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અમુક વિસ્તાર, અમરેલીના વિસ્તાર અને દ્વારકા, જામનગર જેવા વિસ્તારની અંદર પણ તાપમાન છે એ ખૂબ ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ મનાઈ રહી છે. એ સાથે બોટાદ, ભાવનગરમાં પણ તાપમાન છે 35 ડિગ્રી કરતા ઉપર, લગભગ 37-38 ડિગ્રી સુધી અને એકલ દોકલ સેન્ટરની અંદર 39-40 ડિગ્રી સુધીનું પણ તાપમાન જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ જેવા વિસ્તાર છે, કપડવન છે અને નડિયાદ જેવા વિસ્તારની અંદર
ખૂબ ઊંચું તાપમાન જોવા મળે તેવું એક અનુમાન છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન નોર્મલ રહેશે. જો કે નોર્મલ રહેશે તો પણ ત્યાં તાપમાન છે એ 33 થી લઈને 36-37 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. પણ એકંદરે રાજ્યના બીજા વિસ્તારો કરતા દક્ષિણ ગુજરાતમાં તાપમાન થોડું ઓછું રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર અને બરોડા સુધીના જે મધ્ય ગુજરાતના બરોડા સુધીના વિસ્તારો છે એમાં તાપમાન છે થોડુંક જોવા મળશે. બાકી દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારોની અંદર તાપમાન છે એ નોર્મલ નજીક જોવા મળે તેવું એક અનુમાન છે. જે ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ, જેમાં ખાસ કરીને વાવ, થરાદ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, પાટણ હોય કે મહેસાણા હોય, આ તમામ વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું જવાનું છે. પણ ખાસ કરીને પાટણ જિલ્લો અને સાબરકાંઠાના હિંમતનગર અને ઈડર જેવા વિસ્તાર છે કે ત્યાં તાપમાન છે એ 37 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે. એટલે ઉત્તર ગુજરાતના પણ પાટણ, ઈડર અને હિંમતનગર જે વિસ્તાર છે એ તમામ વિસ્તારનો પણ યલો એલર્ટ આપણે ગણી શકાય. એ સાથે અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર 35 થી લઈ અને 36 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ મનાઈ રહી છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આવતીકાલે 9 તારીખ છે. 9 તારીખથી 13 તારીખ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન ઊંચું રહેશે અને એક પ્રકારે યલો એલર્ટ ગણીને ચાલવાનું છે. એમાં મેં જેટલા સેન્ટરના આપણે નામ જણાવ્યા છે એ તમામ સેન્ટરની અંદર તાપમાન થોડુંક ઊંચું રહેશે, વધારે ઊંચું રહેશે. બીજા વિસ્તારોની અંદર પણ 35 ડિગ્રી ઉપર તાપમાન જાય અને આઇસોલેટેડ એરિયા એટલે કે મેં અમુક વિસ્તારોના નામ જણાવ્યા છે ત્યાં 39-40 ડિગ્રી સુધી પણ તાપમાનની શક્યતાઓ મનાઈ રહી છે. એટલે ખૂબ ઊંચું તાપમાન જવાનું છે. જો કે આ ઊંચું તાપમાન જશે એમને 9 થી 13 તારીખ દરમિયાન ઊંચું તાપમાન હશે અને એ તાપમાનને કારણે ગુજરાતમાં એક પ્રકારે હીટવેવનો માહોલ હશે અને વધુ પડતા શરૂઆતની ગરમી હશે અને ઉત્તર ભારત તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. એટલે 13 તારીખ સુધી ઊંચું તાપમાન જશે. એને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાતમાં પ્રબળ બની જાય અને 14 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો પણ જોવા મળશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. બીજા નંબરની અંદર અત્યાર સુધી આપણે ઘણા દિવસોની અંદર જોયું છે કે તાપમાન તો ઊંચું ગયું છે પણ આપણે ગરમી ઉકળાટ જોવા મળ્યા નહોતા. પણ હવે 9-10 તારીખથી ગરમી ઉકળાટમાં પણ વધારો થશે અને સૌથી ગરમી ઉકળાટમાં વધારો છે એ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ અને કચ્છના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઉકળાટ વધારે જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચથી લઈ અને મહારાષ્ટ્ર બોર્ડર સુધીના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ ગરમી ઉકળાટ વધારે રહેશે. દરિયાઈ કાંઠાના વિસ્તારની વાત કરવા જઈએ એટલે દરિયાકાંઠાથી લઈને 50 થી 60 કિલોમીટરનો એવો વિસ્તાર હશે કે ત્યાં ઉકળાટ અને બફારો છે એ આપણે વધારે અનુભવાય તેવી શક્યતાઓ છે. એટલે ઉકળાટ, બફારો અને ઊંચું તાપમાન જોવા મળશે. પવનની સ્પીડ છે એ પણ મેં આપણે જણાવ્યું એમ આવનારા દિવસમાં વધવા જઈ રહી છે અને 14 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. નમસ્કાર.